આણો સાકો ચવને રે તડે સાંભળ બેને હરે રીજાની રે તડે પ્રભુ પધારો જય હો તમારો હરખ વધારો મહુવાનો ગામે ગામો સત્સંગ ધામો પ્રભુ તમારો રહેવાનો સત્સંગની જાહેલી વરસશે ખાસ મહુ બપોરે ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ, બાજરાના રોટલા, ભરેલા રીંગણાનું શાક, કઢી, ખીચડી અને રાયતા મરચા. આ શાકોત્સવનો બહુ દિવ્ય મહિમા હોય છે. આજે રાત્રે સરસ મજાની કઢી, ખીચડી અને બટેટા ટમેટાનું રસાવાળું શાક અને રોટલી બનાવી. જયસરના મિત્રો, ખુશાલી સુપલક્ષમાં તમામ મિત્રોને હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે છે 5મો દિવસ અને દિવ્યથી દિવ્ય જે શાક મહોત્સવનું જે આયોજન થઈ રહ્યું છે અને વાત કરવામાં આવે તો 10,000 જેટલા રીંગણા અને 9,000 કિલો જેટલા રોટલાનું જે આયોજન કર્યું છે. મારા બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ઘણા બધા બહેનો જે અત્યારે એક સાથે જે ભાવથી પ્રેમથી જે રોટલા બનાવી રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું. ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવા છે તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો. વિડીયોને લાઈક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. ખૂબ જ વિશાળ ડોમની અંદર તમે જોઈ રહ્યા છો માતાઓ અને બહેનો જે એક સાથે ઘણા બધા રોટલા જે 9,000 કિલો રોટલા બનાવી રહ્યા છે. અહીંયા જો માતાઓ અને બેન તળે વખાણો સાકો ચવને રે તડે સાંભળ બેને હરે રીજાની રે તડે મોનવર ને માન સંગાતે વેરજો માન સાધન સર્વે માન બગાડે પળવી છે જેમ ભળ્યો પૈસા કરમાઈ ઝેરજો સાંભળ બેની હરી જાની રે તડે રોટલા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા માતાઓ અને બહેનો જે છે ને રોટલા ઉપર સરસ મજાનું ઘી લગાડે છે. ઘી લગાડીને પછી અહીંયા લારી દ્વારા જે લારીની અંદર ભરવામાં આવે છે. રોટલા નિહાળીને હવે આપણે આવી ગયા છે અહીંયા દિવ્યથી ભવ્ય જે શાક મહોત્સવ થવાનો છે. 10,000 કિલો રીંગણા જે અત્યારે આવી ગયા છે. અહીંયા તમે થપ્પા ને થપ્પા જોઈ રહ્યા છો. તદ ઉપરાંત અહીંયા જે બહેનો દ્વારા સરસ મજાનું તેમનું કટિંગ પણ કરવામાં આવી રહ્યું છે તે આપણે નિહાળીએ. અહીંયા 9,000 બહેનો ભાવિ ભક્તો જે અહીંયા સેવા આપી રહ્યા છે. રીંગણાનું કટિંગ થઈ જાય ત્યાર પછી અહીંયા તેમને ઘીની અંદર તળવામાં આવે છે. અહીંયા જો ભાઈ અત્યારે તળી રહ્યા છે. જી થાય. હવે મિત્રો આપણે બીજા ડોમની અંદર આવી ગયા છે. આજે સવારમાં નાસ્તો છે ઇડલી સંભાર. અહીંયા જો લાઈવ ઇડલી સંભાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. શાક મહોત્સવ ની અંદર કઈ કઈ વસ્તુઓ જે ઉમેરવામાં આવે છે તે આપણે કાકા પાસેથી જાણશું. એમાં કાજુનો ભૂકો, સિંગનો ભૂકો, એની ગ્રેવી કરવાની છે, ટામેટર, મરચા, આદુ એ બધું એ તેલમાં ગ્રેવી કરે અને પછી ત્યાંથી પકી જાય પછી આ રીંગણા તળાય છે. એ રીંગણાથી આ ટોપમાં લેવાના, એમાંથી આ ગ્રેવી નાખવાની. પેલો કાચો મસાલો છે એ શેકેલો મસાલો કરેલો છે એ મસાલો નાખે પછી આ ગ્રેવી નાખવાની. બરાબર છે. અને રીંગણા જે ઘીની અંદર તળવાના. હા, એ ઘીની અંદર તળવાના. એટલે શાક ઉત્સવના રીંગણા છે એ ઘીમાં જ તળા હરિયાત ભગવાનને.
મિત્રો આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા જે 1.25 લાખ માણસોના જે લાડુ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અંદાજિત 12,000 કિલોના કાજુ બદામ નાખીને જે લાડવા કમ્પ્લીટ થઈ રહ્યા છે. અહીંયા તમે જોવો ઉપરની તરફ અને લાઈનમાં ઘણા બધા પતરાની પ્લેટોની અંદર જે ગોઠવવામાં આવેલા છે. એક લાઈન નથી, અહીંયા તમે જુઓ લાઈનમાં ઉપર લગાતાર એ રીતના ચોકીઓ ગોઠવવામાં આવી છે. આજની પ્રસાદીમાં વઘારેલી ખીચડી પણ છે. અહીંયા તમે જુઓ આ ટોપની અંદર વઘારેલી ખીચડી એક નહીં એવી અહીંયા લાગત 2 થી 3 ટોપની અંદર ગરમા ગરમ ખીચડી બનાવવામાં આવી રહી છે. હજી ઉપરાંત 2 ટોપ મેકવાના છે. ટોટલ 5 ટોપની અંદર વઘારેલી ખીચડી બનશે, બરાબર ને? કેટલા માણસોની છે? 50,000 માણસો. કેટલા મણ જે ભાત ઓરવામાં આવેલા? અત્યારે મને ભરાજ 360 કિલો ભાત ને ઓરવામાં આવેલા છે, બરાબર? એકમાં. હા બરાબર. વઘારેલી ખીચડીની અંદર અહીંયા તમે જોઈ રહ્યા છો ફુલેવર છે, કોબી છે, આ તમામે તમામ વસ્તુ જે ખીચડીની અંદર ઉમેરવામાં આવશે. બપોરે રાયતાના મરચા પણ દેવામાં આવશે. અહીંયા તમે જો રાયતાના મરચા કમ્પ્લીટ થઈ ગયા છે. ગાજર સાથે છે, ગુલાબ ના ફૂલડા માથે રાખેલા છે. અહીંયા જુઓ, અહીંયા અત્યારે આપણે જોવા જઈ રહ્યા છે કઢી દાળનો વિભાગ. અહીંયા જુઓ ભાઈ કઢી બનાવી રહ્યા છે. અંદાજે 40 થી 50,000 ભાવિ ભક્તોની જે અત્યારે કઢી બનાવવામાં આવી છે. અહીંયા તમે પડખે જો સાઈઝનો ટોપ પણ ભરેલો છે. અહીંયા એક સાથે 2 ટોપની અંદર જે કઢી બનાવવામાં આવી રહી છે. પછી આગળ જોવા જઈએ તો અહીંયા પણ જે દાળ બની રહી છે ગરમા ગરમ. અત્યારે કઢીની અંદર જે લોટ ને મિક્સ કરેલું નાખવામાં આવે છે. હવે મિત્રો આપણે આવી ગયા છે અહીંયા જે મમરી બની રહી છે, ગુંદી બની રહી છે તે વિભાગની અંદર. શરૂઆતમાં જ આપણે અહીંયા તમે જોઈએ ને તો લોટને જે ક્રશ કરવામાં આવે છે અહીંયા મશીન દ્વારા તેમને ક્રશ કરી મિક્સ કરીને અહીંયા જે ભાઈઓ દ્વારા અહીંયા લાઈવ ગરમા ગરમ જે બની રહી છે, ચાલો આપણે તે નિહાળીએ. અત્યારે મિત્રો આપણે જે મમરી જોઈને આવવાની મમરી નથી, મોતીચૂરના લાડુ બનાવવા માટેની પ્રોસેસ છે. અહીંયા તમે જુઓ એ રીતના થઈ રહી છે. ને હવે આપણે જોવા જઈ રહ્યા છે આ મોતિયાના લાડુ. મોતિયાના લાડુ જોવા માટે અંદાજિત કેટલા ભાવિ ભક્તો માટે મોતિયાના લાડુ બની રહ્યા છે? અંદાજે 40-50,000. 40 થી 50,000 ભાવિ ભક્તોના જે મોતિયાના લાડુ બની રહ્યા છે. આની અંદર આપણે કઈ કઈ વસ્તુ ઉમેરવાની? ઘી, કાજુ, બદામ, ખંડ, ચાસણી. ત્યાર પછી આ કમ્પ્લીટ થશે. નાસ્તો કરતા સ્વયંસેવક ભાઈઓને બહેનોને ભક્તો રસોડામાં આવી જાય. જય સ્વામિનારાયણ. મહોત્સવનો આજે 5મો દિવસ છે. આજે 5મા દિવસની મહોત્સવની અંદર દિવ્ય શાક મહોત્સવનું આયોજન કરેલું છે. તો તેના વિશે શું કહેશો ભગત? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ અર્જુનભાઈ સિંગાળા, શ્યામ કેટરસ, અમરેલી, સુરત. આજે મહુવા ધામને આંગણે ભવ્યથી ભવ્ય અને દિવ્યમાં દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર સવારમાં નાસ્તામાં આપેલું છે ઇડલી સંભાર. હરિભક્તોને ગરમા ગરમ ઇડલી સંભાર 20 થી 25,000 સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે મહોત્સવમાં, એમને ગરમા ગરમ ઇડલી સંભાર નાસ્તો કરાવ્યો. બપોરે ચોખ્ખા ઘીના ચૂરમાના લાડુ, અંદાજે 1 લાખ થી 1.25 લાખ માણસના ચૂરમાના લાડુ, બાજરાના રોટલા, ભરેલા રીંગણાનું શાક, કઢી, ખીચડી અને રાયતા મરચા. આ શાકોત્સવનો બહુ દિવ્ય મહિમા હોય છે.
એ આજે ભવ્યથી ભવ્ય શાક ઉત્સવના આટલી વસ્તુ અમે જમાડવાના છીએ. બરાબર છે. અને વાત કરીએ કે અંદાજિત કેટલા કિલો રીંગણા છે? આ રીંગણા અત્યારે અમારે 10,000 કિલો રીંગણા સુધારી અને એમનું શાક બનાવવામાં આવેલું છે. અને કેટલા કિલોનો લોટનો રોટલા બની હા, રહ્યા? 9,000 કિલોના રોટલા તૈયાર કરી જે ટ્રેક્ટરોમાં ભરી 4 થી 5 ટ્રેક્ટરો રોટલા પીરસવામાં આવશે. અને રાત્રિનું ભોજન આજે રાત્રે સરસ મજાની કઢી, ખીચડી અને બટેટા ટમેટાનું રસાવાળું શાક અને રોટલી બનાવી અને કમસે કમ 1 લાખ માણસનું આજ સાંજનું બનાવવામાં આવશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો મિત્રો આ હતો દિવ્ય ભવ્ય જે શાક મહોત્સવનો વિડીયો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.